તો ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસ મુદ્દે રેશનાલિસ્ટ એસોસિએશન હવે મેદાને છે। ગુજરાતમાં તાજેતરમાં જ બ્લેક મેજિક એક્ટ આવ્યો છે તે વાતનો ઉલ્લેખ સુનિલ ગુપ્તાએ કર્યો અને વિજ્ઞાનની સંમતિ વગરના ચમત્કાર એ ગુનો છે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે। ત્યારે ચમત્કાર કરવા મામલે ગુનો દાખલ થઈ શકે છે તે વાતનો ઉલ્લેખ પણ સુનિલભાઈએ કર્યો છે। વૈજ્ઞાનિક મીડિયા પોલીસ સામે કરી બચાવો ચમત્કાર તે વાતની ખુલ્લી ચેલેન્જ આપી છે। ગુજરાતમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ ન કરશો તેવી પણ તેમણે રજૂઆત કરી છે। ગુજરાતમાં તાજેતરમાં જ બ્લેક મેજિક એક્ટ આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કોઈપણ જાતના ચમત્કાર જેને વિજ્ઞાનની સંમતિ ન હોય એ પ્રકારના ચમત્કાર એક કાયદેસર ગુનો છે અને એ પ્રકારના ચમત્કાર કરનારની વાતો ઉપર કાયદેસરના પગલાં લઈ શકાય છે। તો જો ધીરેન્દ્ર શાસ્ત્રી ખરેખર કોઈ જાતના ચમત્કાર કરી જાણતા હોય તો તેમણે વૈજ્ઞાનિકો, રેશનાલિસ્ટો, મીડિયા અને પોલીસ તંત્રની સામે એવા પ્રયોગો કરીને બતાવવા જોઈએ અને જો એ સાબિત ન કરી શકતા હોય તો તેમણે આવા ખોટા ચમત્કારના દાવા કરી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કોઈ કાર્ય કરવાની જરૂર નથી।